गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। आज आपणे स्वाध्याय 3.1 द्विचल समीकरण सुरेख समीकरण युग्मनु स्वाध्याय 3.1 गणवानुं छे। प्रथम दाखलो, आफताब तेनी दीकरीने कहे छे 7 वर्ष पहला मारी उमर ते वखतनी तारी उमर करता 7 गणी हती। आफताब कोने कहे छे? तेनी दीकरीने के 7 वर्ष पहला मारी उमर तारी ते वखतनी उमर करता 7 गणी हती। हवे पछीना 3 वर्ष पछी मारी उमर तारी ते वखतनी उमर करता 3 गणी हशे। आ परिस्थितिने बैजिक रीते अने आलेखनी रीते दर्शाववानुं छे। बेजिक रीते एटले आपणे समीकरणनी रीते दर्शाववानुं, बेजिक नित्यसम, अने आलेखनी रीते एटले आपणे आलेखमां दर्शाववानुं छे। सात वर्ष पहला मारी उमर ते वखतनी तारी उमर करता 7 गणी हती। अने बीजुं वाक्य कहे छे के 3 वर्ष पछी मारी उमर तारी ते वखतनी उमर करता 3 गणी हशे। तो आपणे 7 वर्ष पहलानी अने 3 वर्ष पछीनी उमर पहला हालनी उमर धारी लईए। धारो के आफताबनी हालनी उमर x वर्ष छे अने आफताबनी हालनी उमर शुं धारी? x वर्ष। दीकरीनी हालनी उमर आफताब कोने कहे छे? तेनी दीकरीने। तो तेनी दीकरीनी हालनी उमर y वर्ष छे। आपणे बंनेनी आफताबनी अने तेनी दीकरीनी हालनी उमर धारी, जे आफताबनी x वर्ष अने दीकरीनी y वर्ष हालनी उमर छे। हवे 7 वर्ष पहला एटले के 7 वर्ष पहला आफताबनी उमर शुं हशे? 7 वर्ष पहला आफताबनी उमर हालनी x वर्ष होय तो हाल जे उमर होय एमांथी 7 बाद करी नाखवाना, एटले 7 वर्ष पहलानी उमर मळशे। उमर x - 7 वर्ष हशे। ज्यारे एनी दीकरीनी 7 वर्ष पहलानी उमर शुं हशे? 7 वर्ष पहला दीकरीनी उमर y - 7, कारण दीकरीनी हालनी उमर y वर्ष छे। तो जेटला वर्ष होय हाल तेमांथी 7 वर्ष बाद करीए एटले 7 वर्ष पहलानी उमर मळशे। माटे हवे शुं कीधुं? 7 वर्ष पहला मारी उमर ते वखतनी तारी उमर करता 7 गणी हती। कोनी उमर 7 गणी छे? तो आफताबनी उमर। कोनी सरखामणीमां? तो तेनी दीकरीनी उमरनी सरखामणीमां आफताबनी उमर 7 गणी छे। तो x - 7 बराबर y - 7। बंनेनी 7 वर्ष पहलानी उमर, परंतु आफताबनी 7 गणी वधारे छे। तो अहीं 7 गुणीए तो ત્રાજવું આફતાબ બાજુ વધી જાય, એટલે કે 7y - 7। 7 ગણી કોની 7 ગણી છે? આફતાબની હાલ 7 વર્ષ પહેલાંની ઉંમર છે તે તેની દીકરીની 7 વર્ષ પહેલાંની ઉંમરની 7 ગણી છે। માટે x - 7 બરાબર 7y - 7। 7y - 7 × 7 = 49। x
7y જેને ડાબી બાજુએ લાવશું એટલે x ઓછા 7y બરાબર ઓછા 49 અને ઓછા 7 છે તે જમણી બાજુએ જશે તો વત્તા 7 માટે x ઓછા 7y બરાબર ઓછા 49 વત્તા 7 એટલે કે ઓછા 42। આ આપણે મળ્યું સમીકરણ 1। હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે તો 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી હશે? x વત્તા 3 વર્ષ થશે। જ્યારે 3 વર્ષ પછી દીકરીની ઉંમર y વત્તા 3 વર્ષ થશે, કારણ હાલની ઉંમર x અને y છે તો એમાં 3 ઉમેરતા 3 વર્ષ પછીની ઉંમર મળે। તો આફતાબની ઉંમર 3 વર્ષ પછી કેટલી હશે? x વત્તા 3 વર્ષ અને તેની દીકરીની 3 વર્ષ પછીની ઉંમર કેટલી હશે? y વત્તા 3 વર્ષ। x વત્તા 3 વર્ષ અને y વત્તા 3, પરંતુ શું કીધું કે 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે। કોણ બોલે છે આવું? આફતાબ, કે એની દીકરીની ઉંમરની 3 ગણી ઉંમર એની હશે 3 વર્ષ પછી। માટે x વત્તા 3 એટલે આફતાબની ઉંમર છે, આફતાબની ઉંમર બરાબર 3 ગુણ્યા તેની દીકરીની 3 વર્ષ પછીની ઉંમર। માટે x વત્તા 3 બરાબર સાદુરૂપ આપીએ 3 ગુણ્યા y વત્તા 3 ગુણ્યા 3 9, x ઓછા 3y બરાબર 9 ઓછા 3 એટલે કે x ઓછા 3y બરાબર 6, જે આપણને મળ્યું સમીકરણ 2। ચાલો આપણે આ પરિસ્થિતિને બૈજિક રીતે દર્શાવી 2 સમીકરણો, બેઝિક સમીકરણ 2 મળ્યા। x ઓછા 7y બરાબર ઓછા 42 અને x ઓછા 3y બરાબર 6। આટલું તમારી બુકમાં પ્રથમ લખી લ્યો, પછી આગળ વધીએ। આપણે પરિસ્થિતિને બૈજિક રીતે દર્શાવી હતી, જેમાંથી આપણને 2 સમીકરણ મળ્યા હતા। x માઇનસ 7y બરાબર ઓછા 42 અને x ઓછા 3y બરાબર 6। હવે ભૌમિતિક રીતે એટલે કે આલેખની રીતે દર્શાવવા માટે આપણે કોઈપણ સમીકરણના 2 ઉકેલ હોવા જરૂરી છે। તો આપણે બંને સમીકરણના 2 ઉકેલ મેળવીશું। ઉકેલ મેળવવા માટે xની કોઈ કિંમત મૂકી અને તેને અનુરૂપ yની કિંમત મળશે, જેને આપણે આલેખમાં દર્શાવીશું। x બરાબર 0 લેતા તો y બરાબર મળશે 6। જો આ સમીકરણમાં x બરાબર 0 કિંમત મૂકો તો 0 ઓછા 7y બરાબર ઓછા 42। હવે y બરાબર ઓછા 42ના છેદમાં ઓછા 7 એટલે કે મળશે ઓછા ઓછા વત્તા 6। એવી રીતે જો x બરાબર 7 મૂકવામાં આવે તો ચાલો કરો ગણતરી। ગણિત ભણતી વખતે રફ બુક અને પેન તમારી સાથે હોવું જોઈએ।
જો તમે આ સમીકરણમાં x બરાબર 7 મૂકશો તો શું જવાબ આવશે? કરો ગણતરી અને જવાબ મૂકો. x બરાબર 7 મૂકતા 7 ઓછા 7y બરાબર -42. -42 ઓછા 7 આવશે -49 અને -49 ભાગ્યા -7 આવશે +7. શું મળશે? y. xની અનુરૂપ yની કિંમત કેટલી મળશે? 7. એવી જ રીતે બીજા સમીકરણ માટે x બરાબર 0 મૂકીએ તો y બરાબર કિંમત મળશે -2. 6 ભાગ્યા -3 એટલે -2. જો y બરાબર 0 મૂકવામાં આવે તો x બરાબર શું મળશે? 6. ચાલો આપણે આ બે બિંદુઓને આલેખમાં દર્શાવી અને સમીકરણના આલેખ દોરીએ. આપણે જે ઉકેલ મેળવ્યા તે ઉકેલને ધ્યાનમાં રાખી અને x અક્ષ અને y અક્ષ પર આપણે બિંદુઓ લેશું, જેથી શૂન્ય 1 2 3 1 2 3 x અક્ષ ઉપર ધન બિંદુઓ, ડાબી બાજુએ ઋણ બિંદુઓ. એવી જ રીતે આપણે y અક્ષ પર y બિંદુઓમાં 7 સુધી કિંમત જોશે. 1 ચાલો y અક્ષ પર ઋણ નિશાની -2 ઋણ સંખ્યાઓ પણ મળી, જે -1 -2. ચાલો બિંદુઓ દર્શાવીએ આલેખમાં. 0 6 x 0 ત્યારે y 6. જે બિંદુ ક્યાં મળશે? x 0 ત્યારે y 6 0 6. જે બિંદુ y અક્ષ પર મળશે. બીજું x 7 ત્યારે y પણ 7. x 7 આપણે થોડું લંબાવવું પડશે. 7 x 7 ત્યારે y પણ 7. જે બિંદુ x 7 અને y પણ 7 ક્યાં મળશે? પ્રથમ ચરણમાં 7 બિંદુ. હવે તેનો આલેખ દોરીએ. ચાલો બીજા સમીકરણ માટે આલેખ. તો x 0 ત્યારે y કેટલો છે? -2. x 0 y -2. જે બિંદુ મળશે 0 -2 અને જે મળશે y' અક્ષ પર, જેને આપણે નામ આપીએ P. હવે x 6 હોય ત્યારે y 0. x 6 ત્યારે y 0. જે બિંદુ અહીં મળશે 6 0, જેને આપણે નામ આપીશું Q. હવે આ બે બિંદુઓને જોડીએ.
રેખા એ બી છે તે કયા સમીકરણનું નિરૂપણ કરે છે? તો x ઓછા 7y બરાબર ઓછા 42, x ઓછા 7y બરાબર ઓછા 42. અને રેખા પી ક્યુ છે તે કયા બિંદુનું નિરૂપણ, કઈ સમીકરણનું નિરૂપણ કરે? x ઓછા 3y બરાબર 6, x ઓછા 3y બરાબર 6. ચાલો આપણે ભૌમિતિક રીતે આલેખમાં પણ આપેલી પરિસ્થિતિને દર્શાવી. દાખલા નંબર 2, ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹39માં ₹39,900માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને વધુ તે જ પ્રકારના 3 દડાઓ ₹1300માં ખરીદે છે. આ પરિસ્થિતિને બૈજિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવવાની છે. સૌપ્રથમ આપણે બેટ અને દડાની કિંમત ધારી લઈએ. ધારો કે એક બેટની કિંમત ₹x છે અને એક દડાની કિંમત ₹y છે. આપણે એક બેટની કિંમત ₹x ધારી અને એક દડાની કિંમત ₹y ધારી. તો જો 3 બેટ હશે તો 3 બેટની કિંમત કેટલી થશે? 3x રૂપિયા. અને જો 6 દડા હશે તો 6 દડાની કિંમત કેટલી થશે? ₹6y. હવે ટોટલ કિંમત કેટલી આપે છે? કુલ 3,900 રૂપિયામાં ખરીદે છે. તો આપણે સમીકરણ 3x વત્તા 6y બરાબર 3,900. કારણ બેટ અને દડા બંનેના થઈ અને 3,900 રૂપિયાની ચૂકવણી કરે છે. બેટના કેટલા રૂપિયા આપ્યા હશે? 3x. x એની કિંમત છે તો 3 બેટની કિંમત 3x અને y છે એ એક દડાની કિંમત છે તો 6y છે એ 6 દડાની બંનેની કિંમતનો સરવાળો 3,900. કારણ એ 3,900 રૂપિયામાં આ બંને વસ્તુ ખરીદે છે. તે જ પ્રકારનું એક બેટ અને વધુ તે જ પ્રકારના 3 દડાઓ ₹1300માં ખરીદે છે. તે જ પ્રકારનું બેટ એટલે કેટલા બેટ ખરીદે છે? પછી તો એક બેટ એટલે કે 1 વત્તા અને વધુ તે જ પ્રકારના 3 દડાઓ. ફરીથી કેટલા દડા ખરીદે છે? 3. તો તે દડાની કિંમત કેટલી હશે? 3y. કેટલા રૂપિયામાં ખરીદે છે? ₹1300 એટલે 1,000 અને 300. હવે સમીકરણ 1 અને સમીકરણ 2ને જોતા, જો સમીકરણ 1માંથી 3 સામાન્ય કાઢવામાં આવે તો x વત્તા 3y બરાબર 1300. જો સમીકરણ 1માંથી 3 સામાન્ય કાઢવામાં આવશે તો એ સમીકરણ 2 જેવું જ બની જશે. મતલબ સમીકરણ 1 અને સમીકરણ 2 બંને એકરૂપ સમીકરણો છે. આલેખમાં દર્શાવવા માટે આપણે બંને સમીકરણના 2 ઉકેલ મેળવીશું અને આલેખમાં એ બિંદુઓને દર્શાવીશું. વ્યવસ્થિત આપણે 3 બેટ અને 6 દડાની કુલ કિંમત ₹3900 છે. માટે 3x વત્તા 6y બરાબર 3,900 અને સમીકરણને 3 વડે ભાગીએ એટલે આપણને x વત્તા 2y બરાબર 1300.
x વત્તા y બરાબર 1300। જો બીજી વખત પાછું ફરીથી જ્યારે બજારમાં જાય છે ત્યારે એક બેટ અને વધુ તે જ પ્રકારના 3 દડાઓ લે છે, જેની કુલ કિંમત કેટલી ચૂકવે છે? ₹1300। માટે x વત્તા 3 દડા એટલે કે 3y ની કુલ કિંમત આપે છે 1300। તો આપણને સમીકરણ 3 મળશે, x વત્તા 3y બરાબર 1300। તો બેઝિક સ્વરૂપ આપણને 2 મળ્યા, x વત્તા 2y બરાબર 1300 અને x વત્તા 3y બરાબર 1300। બંને સ્વરૂપ એકરૂપ સમીકરણ નથી, પરંતુ અહીં 3 વડે ભાગતા 2y મળે છે, જે સમીકરણ 3માં 3y છે। હવે આપણે જાણીએ છીએ કે જો સમીકરણને આલેખના સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે ઓછામાં ઓછા 2 ઉકેલ જાણતા હોવા જોઈએ। તો સમીકરણ 2 માટે અને સમીકરણ 3 માટે 2 ઉકેલ શોધીએ। તો xની અલગ અલગ કિંમતો લઈ અને આપણે yની કિંમતો મેળવીશું। તો સમીકરણ 1 માટે y બરાબર કેટલા થશે? 1300 ઓછા x ભાગ્યા 2, 1300 ઓછા x ભાગ્યા 2। જેમાં x બરાબર અલગ અલગ કિંમત લઈ અને આપણને yની કિંમત મળશે। જો x બરાબર 300 લઈએ તો y બરાબર મળશે 1300 ઓછા 3, 300 એટલે કે મળશે 1000 ને 1000 ભાગ્યા 2 કરશું એટલે મળશે 500। કોઈ પૂર્ણાંક સંખ્યાના સ્વરૂપમાં આવે જે આપણે આલેખમાં દર્શાવવી સરળ પડે। એવી જ રીતે જો x બરાબર 600 લઈએ તો 1300 ઓછા 600 તો મળશે 350। આપણે કોઈ 500 600ના સ્વરૂપમાં જો લેવું હોય તો 1300 ઓછા 700 કરશું। 1300 ઓછા 700 એટલે 400 ભાગ્યા 2 મળશે 200। સમીકરણ 1 માટે હવે સમીકરણ 2 માટે સમીકરણ 3 માટે આપણે x અને yની અલગ અલગ કિંમતો મેળવશું। સમીકરણ 3 માટે y શું થશે? 1300 ઓછા x ભાગ્યા 3, 1300 ઓછા x ભાગ્યા 3। ચાલો xની અલગ અલગ કિંમતો ગોતો અને જે સમીકરણમાં y બરાબર મૂકતા આપણને yની અનુરૂપ કિંમતો મળશે। x બરાબર 400 લઈએ, જો x બરાબર 400 લેશું તો y બરાબર મળશે 900 ભાગ્યા 3 એટલે કે 300। હવે જો x બરાબર 100 લેવામાં આવશે તો 1200 ભાગ્યા 3 એટલે કે જવાબ આવશે 400। 2 અલગ અલગ બિંદુઓ 400 ત્યારે yનું અનુરૂપ બિંદુ મળશે 300 અને 100 x બરાબર 100 મૂકીએ ત્યારે y બરાબર મળશે 400। હવે આપણે આલેખમાં દર્શાવીએ। चलो समीकरण ने आलेखમાં દર્શાવીશું તો પ્રથમ સમીકરણ માટે 300 500 xયામ 300 yયામ 500 x અક્ષ પર 300 yયામ 500 જે બિંદુ મળશે 300 500। બીજું છે 700
200. એક્સયામ છે 700 ત્યારે વાયામ છે 200. ત્રણસો 500. એક્સયામ 300 વાયામ 500. A B. આલેખ દોરીએ. રેખા AB છે એ કયા સમીકરણનો આલેખ છે? તો x વત્તા 2y બરાબર 1300. x વત્તા 2y બરાબર 1300. હવે એવી જ રીતે બીજા સમીકરણ માટે જોઈએ તો 400 ત્યારે 300. એક્સયામ 400 ત્યારે વાયામ છે 300. એવી જ રીતે એક્સયામ 100 ત્યારે વાયામ 400. એક્સયામ 100 ત્યારે વાયામ 400. જે બિંદુ 100 400 અને 400 ત્યારે 300. એક્સયામ 400 વાયામ 300. આ કયા બિંદુનો આલેખ, કયા સમીકરણનો આલેખ દર્શાવે છે? તો સમીકરણ 3 x વત્તા 3y બરાબર 1300. x વત્તા 3y બરાબર 1300. આલેખ પત્રમાં જો દોરીએ તો બંને ચોક્કસ માપથી આવશે. આપણે બેઝિક રીતે બે સમીકરણો મેળવ્યા, બેઝિક સ્વરૂપ અને આલેખની રીતે આલેખમાં દર્શાવ્યું. ચાલો નેક્સ્ટ દાખલો આપણે આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.